નમો ભગવતે વાસુદેવાય। સ્કંદ પાંચમો અધ્યાય ત્રીજો નાભિરાજાને ઘેર ઋષભદેવનો જન્મ। શુકદેવજી કહે છે, હે રાજન, નાભિરાજા પુત્રની ઈચ્છાથી પત્ની મેરુદેવીની સાથે ભગવાનની પૂજા કરવા લાગ્યા। નાભિરાજા ઉપર પ્રભુ પ્રસન્ન થઈને તેજોમય રૂપે પ્રગટ થયા। ત્યારે ઋત્વિજો સ્તુતિ કરવા લાગ્યા, હે પ્રભુ, તમો ગુણસાગર છો, તમારા ગુણોનો કોણ પાર પામી શકે? તમે અમને વર દેવ પ્રગટ થયા છો, પણ અમને તો તમારા દર્શન થયા એ જ મોટો વર મળી ગયો છે। આ નાભિરાજા તમારા જેવા પુત્રને ઈચ્છે છે, તો તેની ઈચ્છા પૂરી કરો। અમે તમારી માયાથી પરાભવ પામ્યા છીએ। ભગવાન બોલ્યા, હે ઋષિઓ, તમે દુર્લભ વર માગ્યો છે, મારા જેવો તો એક હું જ છું। છતાં બ્રાહ્મણોનું વચન સત્ય કરવા નાભિરાજાથી તેમના પત્ની મેરુદેવીમાં હું જ પુત્રરૂપે જન્મીશ, આમ કહીને ભગવાન અદૃશ્ય થયા। પછી દિગંબર તપસ્વીઓના ધર્મ બતાવવા માટે ભગવાને નાભિરાજાને ઘેર જન્મ લીધો। પાંચમા સ્કંદનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ।